રામ નારાયણ રામ। જે શબ્દથી આ વિશાળ વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ બનેલો છે એ જ વેદ છે। શબ્દ માધ્યમની આ શક્તિને સમજાવી શકાય છે। જો તેમાં ડૂબી શકાય તો સમજાવવાથી એ સમજાતું નથી। આપણે સૌ આજે ગ્રહો અને ઉપગ્રહોની જેમ ફરતા રહેવા છીએ। અમે યાત્રા પર છીએ। આપણે આકાશ તરફ જોઈને આગળ વધીએશું। દરેક ગ્રહ સાથે આપણો સંબંધ છે। આ ગ્રહમાં એટલી શક્તિ છે કે તેને કોઈ પણ વ્યાખ્યામાં બંધાઈ શકતું નથી। માત્ર પૃથ્વી જ ગ્રહ નથી, બધા જીવ, મનુષ્ય, મચ્છર, ચીંટો બધા એક એક ગ્રહ છે। મંત્રમાં એટલી શક્તિ છે કે તમે કોઈ રીતે બંધાતા નથી। જીવનના ફરજો નિભાવતા રહેતા ફક્ત આ મંત્રનો જાપ કરતા રહો। તમારા અંદર તમામ શક્તિઓ છે, ફક્ત તેનો અનુભવ તમે કરી શકતા નથી। આ શબ્દ ધ્વનિ વિકસિત થતાં જ તે પ્રગટ થઈ જશે। મન વાયુની જેમ વ્યર્થ ભટકે છે। જેમ હવા અથડાય છે તેમ જ મન પણ ગ્રહોપગ્રહોથી અથડાતું રહે છે। સમુદ્ર સાથે નહેરોનો પણ સંપર્ક છે। આ સંસાર જ મન છે। મન વૃત્તિને નિવૃત્ત કરે છે, ઉત્તેજના થવાથી જ નિવૃત્તિ જન્મે છે। જેમ હવાનું જોવું નથી આવતું તેમ જ મનને પણ જોવી શકાય નહીં। હવા ના હોય તો પાણી પણ નહીં હોય, પાણી ના હોય તો બરફ પણ નહીં હોય। બરફ અને પાણી એ જ વસ્તુ છે। પાણી અને બરફ વાયુનું જ બીજું રૂપ છે અને તે જ બરફ પાણીમાં તરે છે। મન પણ જગતનું રૂપ છે, તેજનું રૂપ છે અને આ અનંત રૂપો મનના જ રૂપ છે। આ અનંત જગત જ મન છે। મન વસ્તુ બની જાય છે। મનથી જ દરેક વસ્તુનું સર્જન થયું। બરફ બનેલું। આ વસ્તુમાં જ આપણે તરતા છીએ। જે બરફ પાણીમાં વિલય થાય છે તે જ પાણીમાં તરે છે। અમે સૂર્ય અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા છીએ અને આ પૃથ્વી પર ફરતા રહીએ છીએ।